શ્રી કાશી વિશ્વનાથ સત્વબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શ્યામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પેપર નંબર 503ના યુનિટ 1 સાયટોલોજીમાંથી એક અંગિકા ગોલ્ગી બોડીઝ, કે જેને આપણે ગોલ્ગી કાય કે પછી ગોલ્ગી પ્રસાધન તરીકે પણ ઓળખીએ છીએ. ગોલ્ગી પ્રસાધન એ લીસા પટલોના ઝુમખાની બનેલી રચના છે. એના વિશે જો વાત કરવા જઈએ તો ગોલ્ગી પ્રસાધન એ કોષના વિવિધ પદાર્થોના સંશ્લેષણ, સંગ્રહ અને સ્રાવ માટેની એક અત્યંત અગત્યની અને જટિલ અંગિકા છે. તેને ગોલ્ગી કાય, ગોલ્ગી સંકુલ, ગોલ્ગી મેમ્બ્રેન, ગોલ્ગી ઝોમ, ડિક્ટિયોઝોમ, ગોલ્ગી એપેરેટસ વગેરે જેવા અનેક નામોથી, ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે. એના શોધ વિશે જો વાત કરવામાં આવે તો આ અંગિકા સૌ પ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1891માં ઘુવડ અને બિલાડીના ચેતાકોષોને સિલ્વરના ક્ષારો વડે અભિરંજિત કરી અને શોધી કાઢી હતી. તેના શોધકના નામ પરથી જ આ અંગિકાને ગોલ્ગી પ્રસાધન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત S.R. કાજલ નામના વૈજ્ઞાનિકે પણ તેનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો અને આ બંને વૈજ્ઞાનિકો કેમિલો ગોલ્ગી અને S.R. કાજલ બંનેને 1906માં સંયુક્તપણે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ આ પર્પલિશ કલરની રચના જે છે એ અંતઃકોષરસ ઝાડની તરત પછી ગોઠવાયેલી છે, કે જેને આપણે ગોલ્ગી કાય તરીકે ઓળખીએ છીએ. હવે એના સ્થાન અને કોષમાં વહેંચણી. લગભગ તમામ સુકોષ કેન્દ્રિક યુકેરિયોટિક કોષની અંદર ગોલ્ગી કાય હાજર જોવા મળે છે, પરંતુ કેટલીક ફૂગ, શુક્રકોષો અને રક્તકણોની અંદર ગોલ્ગી કાય ગેરહાજર હોય છે. એની સંખ્યા વિશે જો વાત કરવામાં આવે તો પ્રાણી કોષોમાં ગોલ્ગી પ્રસાધનની સંખ્યા કોષ દીઠ 1 હોય છે, જ્યારે પેરામિશિયમમાં 2 ગોલ્ગી કાય હોય છે, જ્યારે મેરુદંડી પ્રાણીઓના ચેતાકોષો તથા અંડકોષોની અંદર અનેક ગોલ્ગી પ્રસાધનો આવેલા હોય છે. યકૃતના કોષોની જો વાત કરવામાં આવે તો એની અંદર લગભગ 50 જેટલા ગોલ્ગી પ્રસાધનો આવેલા હોય છે. તેની સંખ્યા પ્રાણીએ તથા કોષે જુદા જુદા પ્રકારની જોવા મળે છે. ગોલ્ગી પ્રસાધનનું કદની જો વાત કરવામાં આવે તો કોષના કાર્યો મુજબ જુદા જુદા કદની હોય છે. સક્રિય કોષો જેવા કે ચેતાકોષો અને ગ્રંથિ કોષોની અંદર એ સુવિકસિત મતલબ વધારે કદેનું જોવા મળે, જ્યારે સ્નાયુ કોષોની અંદર અલ્પ વિકસિત જોવા મળે છે. કોષની ઉંમર જેમ જેમ વધે એમ એમ એનું કદ જે છે એ ઘટતું જતું હોય છે. ગોલ્ગી કાયની વહેંચણી. તો ગોલ્ગી કાય પ્રાણી કોષની અંદર એક સ્થાનિક અંગિકા તરીકે હોય છે. એની વહેંચણીની જો વાત કરવામાં આવે તો બાહ્ય ગર્ભસ્તરીય કે અંતઃગર્ભસ્તરીય ઉદ્ભવ ધરાવતા કોષોની અંદર એ ધ્રુવીય પ્રદેશની અંદર જોવા મળે. થાઇરોઇડ કોષો, સ્વાદુપિંડના ખંડિકા કોષો કે પછી આંતરડાના ગોબલેટ કોષોની અંદર એ કોષ કેન્દ્ર અને પરિઘવર્તી ભાગોની વચ્ચે જોવા મળે છે. ચેતાકોષોની અંદર તે કોષ કેન્દ્રની નજીક જોવા મળતી હોય છે. તો આ થઈ ગોલ્ગી કાયનું સ્થાન કઈ રીતે હોય, એનું કદ કયા પ્રકારે જોવા મળે અને કોષની અંદર એની વહેંચણી કઈ પ્રકારે થયેલી જોવા મળે છે. હવે જે આપણે વાત કરવાની છે એ છે ગોલ્ગી કાયની સૂક્ષ્મ સંરચના. ગોલ્ગી પ્રસાધન વિવિધ ભાગો ધરાવતું જટિલ તંત્ર છે કે જે બિંબવત આકાર ધરાવે છે અને એ કેટલાક કોષોની અંદર સંઘનિત મતલબ કે કોમ્પેક્ટ અને મર્યાદિત હોય, જ્યારે કેટલાક કોષોની અંદર એ વિસ્તૃત જોવા મળતી હોય છે. તેનો આકાર અને સ્વરૂપ કોષના પ્રકાર ઉપર આધાર રાખતો હોય છે. ગોલ્ગી પ્રસાધન એ બીજું કંઈ નહીં પરંતુ એક કરતાં વધારે ડિક્ટિયોઝોમનો સમૂહ છે. આપણને પ્રશ્ન થાય કે ડિક્ટિયોઝોમ એટલે શું? તો કે દરેક ડિક્ટિયોઝોમ એ સિસ્ટર્ની તરીકે ઓળખાતી અનેક ચપટી કોથળીઓનો સમૂહ છે અને અહીં સિસ્ટર્ની એ ગોલ્ગી પ્રસાધનના સામાન્ય એકમ તરીકેનું પોતે કામ કરે છે. ગોલ્ગી પ્રસાધન મુખ્ય 3 પ્રકારની મૂળભૂત રચનાઓ ધરાવે: સિસ્ટર્ની, ગોળકો અથવા તો સંચયિકાઓ અને નલિકાઓ.
અહીંયા આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી સિસ્ટર્નીઓ, એની આજુબાજુના પ્રદેશની અંદર આપણે જોઈ શકીએ છીએ ગોળકો તથા આ સિસ્ટર્ની જે છે એને એક આધારક પાડતું, એને આજુબાજુના ક્ષેત્રની અંદર જાલાકાર જટિલ રચના બનાવતું નલિકાઓ. હવે આ ત્રણ રચના જે છે એને ડિટેલની અંદર સમજવા જઈએ તો સૌથી પહેલાં સિસ્ટર્ની કે જેને આપણે ચપટી કોથળીઓ તરીકે પણ ઓળખીએ છીએ. સિસ્ટર્ની એ ગોલ્ગી કાયની પ્રવાહીયુક્ત ચપટી ગુહાઓ કે પછી કોથળીઓ છે. લાંબી એકબીજાની સમાંતરે ગોઠવાયેલી થપ્પી જેવી રચના. સામાન્ય રીતે એક સિસ્ટર્ની જે છે 9 થી 12 જેટલી સંખ્યામાં હોય છે, પરંતુ પ્રાણીકોષ અને વનસ્પતિ કોષની અંદર એની સંખ્યા અલગ અલગ હોય. પ્રાણીકોષની અંદર 5 થી 6 જેટલી સિસ્ટર્ની ડિક્ટિયોઝોમ બનાવે, જ્યારે વનસ્પતિ કોષની અંદર 20 કે તેથી વધુ સિસ્ટર્ની એકબીજા સાથે સમાંતરે ગોઠવાય અને ડિક્ટિયોઝોમની રચના કરતી હોય છે. સિસ્ટર્ની 1 માઇક્રોમીટર વ્યાસ ધરાવતી તથા મધ્ય ભાગમાં ચપટી રચના છે. અનેક સિસ્ટર્ની સમાંતરે એકબીજા ઉપર થપ્પીઓમાં કે પછી બંડલની અંદર ગોઠવાયેલી જોવા મળે. પ્રત્યેક સિસ્ટર્ની 7.5 નેનોમીટર જાડાઈ ધરાવતી લીસી એકમ કલાથી બંધાયેલી હોય છે તથા પ્રત્યેક સિસ્ટર્ની 500 થી 1000 નેનોમીટર પહોળાઈ ધરાવતું પોલાણ ધરાવે છે. દરેક થપ્પીમાં 2 સિસ્ટર્ની વચ્ચે 20 થી 30 નેનોમીટર જેટલી જગ્યા આવેલી હોય છે. સિસ્ટર્નીની ધ્રુવતા વિશે વાત કરવામાં આવે તો ગોલ્ગી પ્રસાધનનો પ્રત્યેક ડિક્ટિયોઝોમ W જેવો આકાર આપણને દેખાય છે, કારણ કે પ્રત્યેક સિસ્ટર્ની કિનારીથી સહેજ વળેલી હોય છે. ડિક્ટિયોઝોમનો બહિર્ગોળ છેડો અથવા તો નિકટવર્તી કે પછી નિર્માણાધીન છેડો જે છે એને શીશ બાજુ તરીકે ઓળખવામાં આવે, જ્યારે અંતર્ગોળ છેડો જે છે એને દૂરસ્થ, પરિપક્વ અથવા તો ટ્રાન્સ બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એમની વચ્ચેનો ભાગ એ મધ્યસ્થ પ્રદેશ તરીકે ઓળખાય છે. શીશ બાજુ કોષ કેન્દ્ર કે પછી અંતઃકોષરસ પટલ તરફ ગોઠવાયેલી હોય, જ્યારે ટ્રાન્સ બાજુ કોષરસ પટલ તરફ ગોઠવાયેલી હોય છે. અહીં આપણે એક વાત ધ્યાન રાખવી જરૂરી છે કે જે એની કોષ કેન્દ્ર તરફ ગોઠવાયેલી બાજુ છે એ કોઈ પણ વસ્તુ જે છે એની આયાત કરવાનું કાર્ય કરે છે, જ્યારે એની ટ્રાન્સ બાજુ જે છે એ નિકાસ કરવાનું કાર્ય કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શીશ બાજુ એ રિસીવિંગ સાઇડ છે, જ્યારે ટ્રાન્સ બાજુ જે છે એ શિપિંગ સાઇડ છે. મતલબ એ પોતે વસ્તુઓ જે છે એને બીજી અંગિકા તરફ પોતે મોકલવાનું કાર્ય કરશે. હવે ગોલ્ગી કાયની સૂક્ષ્મ સંરચના ધરાવતું બીજું એક એકમ કે જેને આપણે ગોળકો કે પછી સંચયિકાઓ તરીકે ઓળખીએ છીએ, તેઓ 60 નેનોમીટર જેટલો વ્યાસ ધરાવે છે અને 3 પ્રકારના હોય છે, અનુક્રમે ટ્રાન્ઝિશનલ ગોળક, સ્ત્રાવી ગોળક અને ક્લેથ્રીન આવૃત ગોળકો. સૌથી પહેલાં ટ્રાન્ઝિશનલ ગોળકો. તેઓ નાના ગોળકો છે. ખરબચડી અંતઃકોષરસ જાળ અને ડિક્ટિયોઝોમના શીશ બાજુ વચ્ચે જોવા મળે છે. તેઓ રફ મતલબ કે ખરબચડી અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થઈ અને શીશ બાજુ તરફ એકત્રિત થાય છે અને નવી સિસ્ટર્ની બનાવવાની અંદર મદદરૂપ થતા હોય છે. બીજું સ્ત્રાવી ગોળકો કે જેને આપણે સિક્રેટરી વેસિકલ્સ તરીકે ઓળખીએ છીએ, તેઓ વિવિધ કદના હોય છે તથા તેઓ ટ્રાન્સ બાજુ અને કોષરસ પટલની વચ્ચે જોવા મળે છે. સ્ત્રાવી ગોળકો ગોલ્ગી પ્રસાધનની સિસ્ટર્ની તરફથી મુક્ત થતા હોય છે. ત્રીજું જે છે એ છે ક્લેથ્રીન આવરિત ગોળકો. તેઓ ગોળાકાર બાહ્ય વિકાસ ધરાવે છે તથા ખરબચડી સપાટી ધરાવતા હોય છે. પ્રત્યેક ગોળક આશરે 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવતો હોય છે. તેઓ ગોલ્ગી પ્રસાધનના પરિઘવર્તી ભાગમાં જોવા મળે છે. સામાન્ય રીતે એકલ નલિકાના અંતભાગની અંદર આવેલા હોય. તેઓ બાહ્યાકાર દ્રષ્ટિએ સ્ત્રાવી ગોળકોથી તદ્દન જુદા પડતા હોય છે. તેઓ પટલો અને સ્ત્રાવી નિપજોના કોષાંતરીય ટ્રાફિક સાથે સંકળાયેલ રચના છે. ત્રીજું જે આપણે વાત કરવાની છે એ છે નલિકાઓ. નલિકાઓ 30 થી 50 નેનોમીટર વ્યાસ ધરાવતી
અનેક નલિકાઓ જે છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી હોય છે. આ નલિકાઓ ડિક્ટિયોઝોમમાંથી નીકળે છે અને તેની ફરતે ગોઠવાયેલી હોય છે. ડિક્ટિયોઝોમનો પરિઘવર્તી વિસ્તાર લેસ લાઇક બંધારણ નલિકાઓને કારણે ધરાવતો હોય છે. પહેલાં કીધું એમ સિસ્ટર્નીની આજુબાજુના ક્ષેત્રમાં નલિકાઓની ઝાલાકાર જટિલ રચના હોય અને આ નલિકાઓ ગોલ્ગી પ્રસાધનના દરેક ભાગ સાથે જોડાયેલી હોય છે. સામાન્ય રીતે નલિકાઓ 300થી 500 એંગસ્ટ્રોમ વ્યાસ ધરાવતી હોય છે. જ્યારે આપણે ગોલ્ગી કાયની રચનાઓ વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે બે પ્રદેશ સમજવા જરૂરી બને છે. એક છે GERL પ્રદેશ અને બીજું છે વર્જિત ક્ષેત્રો. ગોલ્ગી પ્રસાધન એ કોષના અંતઃપટલ તંત્ર મતલબ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમનો ભાગ છે. એક તરફ એ અંતઃકોષરસધાર અને બીજી તરફ એ કોષરસ પટલ ને સ્રાવી ગોળકો જે છે એના દ્વારા સંકળાયેલી હોય છે. GERL મતલબ G સ્ટેન્ડ્સ ફોર ગોલ્ગી પ્રસાધન, ER મતલબ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને L મતલબ કે લાઇસોઝોમ. GERL મતલબ ગોલ્ગી પ્રસાધન, ER લાઇસોઝોમ પ્રદેશ એ ગોલ્ગી કાયની ટ્રાન્સ બાજુ સાથે સંકળાયેલ છે. આ પ્રદેશ કોષીય સ્રાવી પ્રોટીનના ચયાપચય અને તેમના અલગીકરણની અંદર મદદરૂપ થતું હોય છે. બીજું જે આપણે વાત કરવાની છે એ છે વર્જિત ક્ષેત્રો. ગોલ્ગી પ્રસાધન એ કોષરસના વિશિષ્ટ પ્રદેશ દ્વારા આવૃત હોય કે જેને વર્જિત ક્ષેત્ર કહેવામાં આવે, કારણ કે આ પ્રદેશની અંદર રિબોઝોમ્સ, ગ્લાયકોજન, કણાભસૂત્ર, હરિતકણ વગેરે અલ્પ સંખ્યામાં અથવા તો એમનો તદ્દન અભાવ જોવા મળે છે. આવૃત ગોળકો આ પ્રદેશની અંદર આવેલા જોવા મળે. હવે ગોલ્ગી પ્રસાધનનું રાસાયણિક બંધારણ. ગોલ્ગી પ્રસાધનનો પ્રત્યેક ભાગ 60થી 70 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવતી એકમ કલા દ્વારા આવૃત જોવા મળતો હોય છે. એનું રસસ્તર કોષરસ પટલ અને અંતઃકોષરસ જાળના રસસ્તરને રાસાયણિક દ્રષ્ટિએ મળતું જોવા મળે. અહીં એકમ કલા વચ્ચે સિસ્ટર્નીમાં 60થી 90 એંગસ્ટ્રોમ જેટલી અને ગોળકોની અંદર 30થી 40 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા આવેલી હોય છે. ગોલ્ગી પ્રસાધનમાં આશરે 60% લિપિડ્સ આવેલા હોય અને એની અંદર અનેક ઉત્સેચકો આવેલા હોય છે, જેમ કે ટ્રાન્સફરેસિસ, ઓક્સિડો રિડક્ટેસ જેવા કે ફોસ્ફોલાઇપેઝિસ, કાઇનેઝિસ વગેરે. હવે આપણે જે વાત કરવાની છે એ છે ગોલ્ગી કાયની ઉત્પત્તિ વિશે. ગોલ્ગી પ્રસાધનની ઉત્પત્તિ બે પ્રકારે થઈ હોઈ શકે, આઈધર કણિકામય અંતઃકોષરસ જાળમાંથી અથવા તો કોષ કેન્દ્ર પટલમાંથી. હવે જે આપણે વાત કરવાની છે એ છે ગોલ્ગી કાયના સામાન્ય કાર્યો. ગોલ્ગી પ્રસાધનને કોષના ટ્રાફિક પોલીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? તો કે તે વિવિધ પદાર્થોના પ્રાણી કોષની અંદર આગમન, ફિનિશિંગ, પેકેજિંગ અને નિર્ગમન સાથે પોતે સંકળાયેલી છે. વિવિધ પદાર્થો કોષની અંદર દાખલ થાય, એમનું આખું જ પેકેજિંગ થાય અને પોતે કોષના અંદરના ભાગની અંદર દાખલ થાય અથવા તો બહાર નીકળે. આ બંને પ્રક્રિયા સાથે ગોલ્ગી કાય જે છે એ સંકળાયેલી છે. ગોલ્ગી પ્રસાધનના કેટલાક કાર્યોની ચર્ચા કરવીએ તો સૌથી પહેલાં છે કે એ કોષીય અંગિકાઓના નિયંત્રણ અને નિયમન સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે કોષરસ પટલ, લાઇસોઝોમ, શુક્રકોષનો શુક્રાગ્ર જેને એક્રોઝોમ તરીકે ઓળખવામાં આવે, આ ઉપરાંત અંડકોષની બાહ્યક કણિકાઓ વગેરેના નિયંત્રણ સાથે ગોલ્ગી પ્રસાધન સંકળાયેલી છે. જોવા જઈએ તો સૌથી પહેલાં ફોર્મેશન ઓફ એક્રોઝોમ ફ્રોમ ગોલ્ગી. ગોલ્ગી કાયમાંથી એક્રોઝોમનું નિર્માણ કઈ રીતે થાય? તો કે સૌથી પહેલાં ગોલ્ગી કાય જે છે એની અંદર એક કણિકા ઉદ્ભવ થાય કે જેને આપણે પ્રો એક્રોઝોમલ ગ્રેન્યુલ તરીકે ઓળખીએ છીએ. આ પ્રો એક્રોઝોમલ ગ્રેન્યુલ ગોલ્ગી કાયની અંદર વિકસિત પામી અને એક્રોઝોમલ ગ્રેન્યુલની અંદર રૂપાંતરિત પામે અને ધીરે ધીરે આ સ્વરૂપ જે છે એ ન્યુક્લિયસની નજીક આવતું જાય. આ એક્રોઝોમલ ગ્રેન્યુઅલ જે છે એ વિકાસ પામી અને ન્યુક્લિયસની સાથે સંયોજાય છે અને એના ટોચના પ્રદેશની સાથે સંકળાય છે. આ આખું જ ગોલ્ગી કાયનું રસસ્તર પટલ જે છે એ ન્યુક્લિયસની ફરતે ટોપી જેવી રચના બનાવે છે કે જેને આપણે શુક્રાગ્ર અથવા તો એક્રોઝોમ તરીકે ઓળખીએ છીએ.
એનું બીજું જે કાર્ય છે એ છે ફોર્મેશન ઓફ લાઇસોઝોમ. કઈ રીતે ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમનું નિર્માણ થાય? તો કે ખરબચડી અંતઃકોષરસ ઝાળ જે છે એ ગોલ્ગી સંકુલની તરફ સ્ત્રાવી પુટિકા જે છે એને ધકેલતી હોય છે. આ સ્ત્રાવી પુટિકા પોતે કોષરસના ભાગની અંદર આવેલા પિનોઝોમ કે પછી ફેગોઝોમની સાથે સંકળાઈ અને લાઇસોઝોમનું નિર્માણ કરતી હોય છે. ત્રીજું જે આપણે જોવાનું છે એ છે પ્લાઝ્મા મેમ્બ્રેન. કઈ રીતે પોતે કોષરસ પટલના નિર્માણ સાથે સંકળાયેલી છે. ગોલ્ગી કાયની સિસ્ટરની જે છે એ પોતે સેક્રેટરી વેસિકલ મતલબ સ્ત્રાવી પુટિકાનું નિર્માણ કરી અને એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ દ્વારા તેને પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એની સપાટી તરફ મોકલે છે. એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ પૂરી થયા બાદ આ સ્ત્રાવી પુટિકાનું રસસ્તર પટલ પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે સંકળાઈ અને એને આખું કેને રિપેર કરવાનું કાર્ય કરતું હોય છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે સ્ત્રાવ. ઘણા બધા પદાર્થોના પેકેજિંગ અને એક્ઝોસાઇટોસિસની પ્રોસેસની સાથે ગોલ્ગી કાય જે છે એ સંકળાયેલી છે. ગોલ્ગી પ્રસાધનની નલિકાઓના છેડે સ્ત્રાવી પુટિકાઓ ઉત્પન્ન થાય અને એ પોતે સ્ત્રાવ થવા માટેના દ્રવ્યો જે છે એનો સંગ્રહ કરતી હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ મતલબ ખરબચડી અંતઃકોષરસ ઝાળમાંથી ઉત્પન્ન થયેલા અથવા તો સર્જન પામેલા પદાર્થો જે છે એ સિસ્ટરની તરફ જશે. સિસ્ટરનીમાંથી એ સ્ત્રાવી પુટિકાઓનું નિર્માણ કરશે અને આ સ્ત્રાવી પુટિકાઓ એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ દ્વારા કોષની બહાર સ્ત્રાવણ કરવાનું કાર્ય કરતી હોય છે. અહીં આપણને કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે કે કઈ રીતે ગોલ્ગી કાયના કોષો જે છે એ સ્વાદુપિંડના ખંડિકાકના કોષો કે જે ઝાયમોજન કણિકાના સ્ત્રાવ સાથે સંકળાયેલા છે, આંતરડાના ગોબલેટ કોષો કે જે શ્લેષ્મના સ્ત્રાવ સાથે સંકળાયેલા છે, સ્તન ગ્રંથિના કોષો કે જે કેસિનના સ્ત્રાવ સાથે સંકળાયેલા છે, થાઇરોઇડ કે જે થાઇરોગ્લોબ્યુલિન્સ, ત્વચાની તેલ ગ્રંથિના કોષો કે જે તેલનું સ્ત્રાવ કરશે અને લાળ ગ્રંથિના કોષો કે જે લાળનું સ્ત્રાવ કરતા હોય છે. આમ વિવિધ પ્રકારના સ્ત્રાવણની પ્રક્રિયા જે છે એ ગોલ્ગી કાયના આભારી છે. આપણે જ્યારે એની સંખ્યાની વાત થઈ હતી ત્યારે પણ હતું કે કોષના કાર્ય ઉપર ગોલ્ગી કાયનું કદ જે છે એ આધાર રાખતું હોય. અહીં આપણે જેટલા પણ સ્ત્રાવી કોષોની વાત કરીએ છીએ એની અંદર ગોલ્ગી કાય જે છે એ પ્રચુર માત્રાની અંદર અને મોટા કદની અંદર જોવા મળે છે. નેક્સ્ટ ગોલ્ગી કાયનું કાર્ય જે છે એ છે કોષોની સ્ત્રાવી નિપજોનો સંગ્રહ કરવાનું કાર્ય. કોષો જે પોતે નિપજનું નિર્માણ કરે છે એનો સંગ્રહ જે છે એ ગોલ્ગી કાયની સિસ્ટર્નીની અંદર થતું હોય છે. હવે નેક્સ્ટ ગોલ્ગી કાય જે છે એ પોતે ગ્લાયકોલાઇઝેશનની પ્રક્રિયા સાથે પણ સંકળાયેલું છે. ગોલ્ગી પ્રસાધનની અંદર પોલિસેકેરાઇડનું સંશ્લેષણ થાય. આ સાથે સાથે એ જટિલ અને સંયોજિત પદાર્થો જેવા કે ગ્લાયકોપ્રોટીન્સ, ગ્લાયકોલિપિડ્સ, મ્યુકોપોલિસેકેરાઇડ્સ વગેરેનું પણ સંશ્લેષણ કરે છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સપાટી ઉપર પ્રોટીનનું નિર્માણ થશે. ગ્લાયકોસાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ જે છે એ ગોલ્ગી કાયની સપાટી ઉપર પોતે અંતઃકોષરસ જાળમાંથી નિર્મિત પ્રોટીન જે છે એની સાથે ગોલ્ગી કાયની સિસ્ટરની જે છે રુધિરમાંથી ગ્લુકોઝ લઈ અને ગ્લાયકોપ્રોટીન જે છે એનું નિર્માણ કરતી જોવા મળે. આમ ગ્લાયકોલાઇઝેશન જે છે એના દ્વારા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું સંયોજન થઈ ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરી શકાય છે, એઝ વેલ એઝ લિપિડ્સ અને કાર્બોહાઈડ્રેટનું સંયોજન કરી અને ગ્લાયકોલિપિડ્સનું પણ નિર્માણ કરી શકાય છે. નેક્સ્ટ ગોલ્ગી કાયનું કાર્ય જે છે એ છે સલ્ફરનું ચયાપચય. પોતે સલ્ફરના ચયાપચયની પ્રક્રિયા સાથે પણ સંકળાયેલું છે. છેલ્લે આપણે વાત કરીએ છીએ કે ગોલ્ગી કાય લિપિડ પદાર્થોના પેકેજિંગ અને સ્ત્રાવની સાથે પણ સંકળાયેલું છે. આ ઉપરાંત ગોલ્ગી કાયના ઘણા બધા કાર્યો છે કે જેના વિશે મતભેદ જોવા મળે, જેમ કે ગોલ્ગી પ્રસાધન કણાભ સૂત્રોને એટીપીના નિર્માણ કરવા માટે ઉત્તેજિત કરે છે એવું પણ જાણવા મળ્યું છે. કેટલાક વૈજ્ઞાનિકોના મતે આ અંગિકા કોષમાંના પ્રવાહી પદાર્થોના પ્રમાણનું નિયમન પણ કરે છે. આ સિવાય વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી પ્રસાધન તેમાં કોષ દિવાલ બનાવવાનું કાર્ય પણ કરે છે. આમ અહીં આપણે કોષની એક મહત્ત્વની અંગિકા ગોલ્ગી કાય વિશેની વાત પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજી અંગિકાનું ચર્ચા કરશું. થેન્ક યુ.